હવે નેક્સ્ટ ડિવાઇસ આપણે જોશું ગેટવે. ગેટવે ઓપરેટ્સ ઇન ઓલ 7 layers of OSI model. A gateway is also called as protocol converter. જો ગેટવે છે આપણે પહેલાં જોયું હતું કે સ્વિચ કયા લેયરમાં ઓપરેટ થાય, હબ કયા લેયરમાં ઓપરેટ થાય, રાઉટર કયા લેયરમાં ઓપરેટ થાય. હવે ગેટવે છે એ ઓલ 7 layers ઓફ OSI મોડેલમાં ઓપરેટ થશે અને એને પ્રોટોકોલ કન્વર્ટર પણ કહેવાય. ગેટવે ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ડિફરન્ટ નેટવર્ક સિસ્ટમ. બે અલગ નેટવર્ક સિસ્ટમને કનેક્ટ કરવા માટે યુઝ થાય છે. રાઉટર ઇઝ યુઝ ટુ ટ્રાન્સફર એક્સેપ્ટ્સ એન્ડ રિલે પેકેટ્સ ઓનલી અક્રોસ નેટવર્ક યુઝિંગ સિમિલર પ્રોટોકોલ. સેમ પ્રોટોકોલ હોય અને અક્રોસ નેટવર્ક એટલે કે નેટવર્કની અંદરમાં જ ટ્રાન્સફર કરવા માટે, એક્સેપ્ટ કરવા માટે અને પેકેટને રિલે કરવા માટે રાઉટરનો યુઝ થાય છે. પણ ગેટવે છે એ બીજા પ્રોટોકોલનો ફોર્મેટ પણ એક્સેપ્ટ કરશે, એને કન્વર્ટ કરશે અને જે બીજો પ્રોટોકોલ છે કે જે એનું ફોર્મેટ અલગ છે એમાં કન્વર્ટ કરીને આપશે. અ ગેટવે કેન એક્સેપ્ટ અ પેકેટ ફોર્મેટેડ ફોર વન પ્રોટોકોલ એન્ડ કન્વર્ટ્સ ઇન્ટુ અ પેકેટ ફોર્મેટેડ ફોર અનધર પ્રોટોકોલ બિફોર ફોરવર્ડિંગ ઇટ. આગળ મોકલતા પહેલાં એ પ્રોટોકોલ જે ફોર્મેટ સમજે છે એ ફોર્મેટમાં કન્વર્ટ કરીને આપશે. Gateway must adjust data rate, size and format. It converts the protocol from one network to another. ગેટવે શું કરશે? ડેટા રેટ, સાઇઝ અને ફોર્મેટ છે એને એડજસ્ટ એ બધું હેન્ડલ કરશે અને જે પ્રોટોકોલ છે એ વન નેટવર્ક ટુ અનધરમાં કન્વર્ટ કરીને મોકલશે. સો ધીઝ આર ધી ઇમેજ કે ડિવાઇસ 1 છે નેટવર્ક થ્રુ કનેક્ટેડ છે, ડિવાઇસ બી છે પણ નેટવર્ક થ્રુ કનેક્ટેડ છે. હવે ગેટવે છે એનો યુઝ આપણે કીધું એમ કે બધા લેયરમાં થાય છે, તો એ બે નેટવર્ક વચ્ચે ગેટવે છે એનું કનેક્શન પ્રોવાઈડ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, અહીંયાનું એપ્લિકેશનનો લેયરનું જે કન્ટેન્ટ છે બરાબર, એ કન્ટેન્ટ બીજા પ્રોટોકોલમાં મોકલવો છે. તો એ બીજા પ્રોટોકોલમાં મોકલતા પહેલાં એને જે એની ડેટા રેટ છે અથવા તો જે પણ ચેન્જીસની રિક્વાયરમેન્ટ છે એ ચેન્જીસ કરી અને પછી ગેટવે છે એ સેન્ડ કરશે. So this is the gateway. Now let us discuss difference between layer 2 switch and layer 3 switches. કે લેયર 2માં તમે જે સ્વિચીસનો યુઝ કરો છો અને લેયર 3માં જે સ્વિચીસનો યુઝ કરો છો બે વચ્ચે ડિફરન્સ શું છે? તો લેયર 2 સ્વિચીસ વર્ક્સ એટ ડેટા લિંક લેયર, બટ ઓબ્વિયસ છે લેયર 2 ડેટા લિંક લેયર છે તો એ ડેટા લિંક લેયરમાં વર્ક કરશે. લેયર 3 સ્વિચીસ વર્ક્સ એટ ડેટા લિંક લેયર એઝ વેલ એઝ નેટવર્ક લેયર. લેયર 3 સ્વિચ છે એ ડેટા લિંક લેયર એઝ વેલ એઝ નેટવર્ક લેયર બે લેયરમાં વર્ક કરશે. એટલે જ્યારે લેયર 2 છે એ પર્ટિક્યુલર ડેટા લિંક લેયર માટે જ છે. ઇટ ડઝ નોટ પ્રોવાઈડ રાઉટિંગ ફેસિલિટી. ડેટા લિંક લેયરમાં તમે જે સ્વિચનો યુઝ કરો છો એ રાઉટિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરશે નહીં, પરંતુ લેયર 3માં જેનો યુઝ થાય છે એ રાઉટિંગ ફેસિલિટીઝ પ્રોવાઈડ કરશે. It is cheap compared to layer 3 switches and it is costly compared to layer 2 switches. But obvious છે જો લેયર 3માં જે સ્વિચીસ રહેલી છે એ મોર ફંક્શનાલિટી પ્રોવાઈડ કરે છે કે રાઉટિંગ ફેસિલિટી પ્રોવાઈડ કરે છે એક્સ્ટ્રા, તો બટ ઓબ્વિયસ છે એની કોસ્ટ છે થોડી કમ્પેરેટિવલી વધારે હશે. ઇટ ઇઝ લેસ એફિશિયન્ટ layer 2 switches and it is more efficient in layer 3 switches. It does not work like a router. layer 2 switches છે રાઉટર તરીકે વર્ક કરશે નહીં, જ્યારે લેયર 3 સ્વિચીસ છે એ રાઉટર તરીકે પણ વર્ક કરશે. નાઉ લાસ્ટ ટોપિક ઓફ ધીસ યુનિટ ઇઝ ઇન્ટ્રોડક્શન ઓફ નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર. નેટવર્ક છે એને મેનેજ કરવા માટે કયા કયા સોફ્ટવેરનો યુઝ થાય છે? તો એ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ્સ બે ડિસ્ક્રાઇબ કર્યા છે, SNMP, RMON, સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ એન્ડ રિમોટ મોનિટરિંગ પ્રોટોકોલ. Now what is features of network management system software? તો વન બાય વન આપણે જોઈએ કે ફીચર્સ કયા છે. પ્રોટોકોલ, કન્વેન્શન ઓન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન, નેમિંગ એન્ડ પ્રેઝન્ટેશન, પરફોર્મન્સ, લો રિસોર્સ કન્ઝપ્શન એન્ડ સિક્યોરિટી. આ બધા ફીચર્સ છે એ નેટવર્ક મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર થ્રુ પ્રોવાઈડ થવા જોઈએ કે પ્રોટોકોલ છે, કન્વેન્શન ઓન મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન, નેમિંગ એન્ડ પ્રેઝન્ટેશન છે, પરફોર્મન્સ છે, લો રિસોર્સ કન્ઝપ્શન થાય અને સિક્યોરિટી પણ પ્રોવાઈડ કરે.
નાવ એપ્લિકેશન ઓફ નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેર, કે કઈ શા માટે અને કેવી રીતે એનો યુઝ થાય છે. તો કે ફોલ્ટ મેનેજમેન્ટ માટે, કન્ફિગરેશન મેનેજમેન્ટ માટે, અકાઉન્ટ મેનેજમેન્ટ માટે, પરફોર્મન્સ મેનેજમેન્ટ માટે, સિક્યુરિટી મેનેજમેન્ટ એન્ડ આઈપી મેનેજમેન્ટ, આ બધા ટાઈપના ટાસ્ક માટે નેટવર્ક મેનેજમેન્ટ સોફ્ટવેરનો યુઝ થાય છે. નાવ let us just define what is wired network and what is wireless network. Network is connected by guided media like twisted pair, coaxial cable and optical fiber, which is wired network, and no wire used in communication like radio wave, microwave, which is wireless network. And last, just define what is unicasting, multicast, broadcasting. Unicast मतलब કે one sender to only one receiver, એક જ સેન્ડર એક જ રિસીવર, યુનિકાસ્ટિંગ. મલ્ટીકાસ્ટ, સિંગલ મેસેજ ઇઝ સેન્ડ મલ્ટિપલ ગ્રુપ, એક જ મેસેજ ઘણા બધા ગ્રુપને ફોરવર્ડ કરવામાં આવે. અને બ્રોડકાસ્ટિંગ એટલે કે એક જ છે વસ્તુ એને બ્રોડલી છે એ શેર કરવામાં આવે. તો ટેલિવિઝન સિસ્ટમ છે એ બ્રોડકાસ્ટિંગનું એક્ઝામ્પલ છે. તો આજના લેક્ચરમાં આપણે ગેટવે જોયું, પ્લસ છે એ વેરિયસ છે એ એપ્લિકેશન મેનેજમેન્ટ સોફ્ટવેર છે એનો પણ સ્ટડી કર્યું. થેન્ક યુ.